ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કારણ કે અમિત ખૂંટ આપઘાત કેસમાં જે સગીરાએ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ સહિત 5 થી 6 લોકોની સંડોવણીના આરોપ લગાવ્યા હતા, એ સગીરાએ જ કોર્ટમાં જજ સમક્ષ ખળભળાટ મચાવી દે એવું નિવેદન નોંધાવ્યું છે. સગીરાએ આરોપ લગાવ્યો કે જયરાજસિંહ અને ગણેશ ગોંડલના સાગરીતો દ્વારા ધાકધમકી આપવામાં આવી હતી અને અનિરુદ્ધસિંહ તેમજ રાજદીપસિંહનું નામ લેવા જણાવાયું હતું. 1 મહિના પહેલા ગોંડલના રીબડામાં અમિત ખૂંટ નામના યુવાને આપઘાત કર્યો હતો. આપઘાત કર્યો એના 2 દિવસ પહેલા જ સગીરાએ અમિત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જોકે બાદમાં અમિતે આપઘાત કર્યો, જેની કથિત સુસાઇડ નોટમાં પણ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ દ્વારા સગીરા મારફતે પોતાને ફસાવીને બદનામ કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે આ સુસાઇડ નોટ સામે જ અનિરુદ્ધસિંહે વિડીયો જાહેર કરી સવાલ ઉઠાવ્યા હતા. જોકે 1 મહિના બાદ આ કેસમાં અત્યંત ફફડાટ મચાવે એવો વળાંક આવ્યો છે. આ તરફ રાજદીપસિંહના ઇન્સ્ટા એકાઉન્ટમાં તેમણે કોઈને એક સ્ટોરી શેર કરી છે, જેમાં લખ્યું છે કે કહાની ખત્મ નહીં હુઈ હમારી, અભી એક નયા દौर आना बाकी है. જોકે આ સમગ્ર મામલે હવે સત્તાવાર રીતે અનિરુદ્ધસિંહ કે જયરાજસિંહ જૂથ દ્વારા હજુ કોઈ નિવેદન નથી આવ્યું. તારીખથી માંડીને જ્યારથી મારી યારે બળાત્કાર થયો ત્યારે મેં કેસ કર્યો હતો. તો એ વ્યક્તિ જે હતું એને સુસાઇડ કર્યું ને એમાં મારું ખોટું નામ લખી નાખ્યું હતું અને એનું નામ દેવાનું કીધું. પછી એક રહીમ મગરાણી કરીને છે એનું નામ દેવાનું કીધું. પછી જે વકીલ હતા દિનેશભાઈ અને સંજયભાઈ એના ખોટું એવું મને કહેવાનું કીધું કે આ લોકોનું તો એવું કહી દે ખાલી કે આને ફરિયાદ લખીને દીધી તેમ. એને એવો કાંઈ નથી, એને મને ફરિયાદ લખીને નથી દીધી. તેમ છતાંય આ લોકોએ મને એવું ખોટું કીધું કે આનું આવું કહી દે એમ, તને કેટલું ખોટું બોલવામાં શું વાંધો છે, એટલો તારો ફાયદો અમે વિચારવી છીએ આગળનો. કે તો તને એટલું બોલવામાં શું વાંધો છે ખોટું એમ, તને અમે જે રીતે નિવેદન કેવી છે એ રીતે તું નિવેદન આપી દે તો તને આમાંથી મુક્ત કરશું. બાકી આમાં તારા જીવ ઉપર જોખમ છે અને તારા ઘરનાને અમે કોઈને શાંતિ નહીં લેવા દેવી એમ, અને મારી નાખશું બધાને. એવી રીતે મને એવું ટોર્ચર કર્યું અને મને જો આ નિવેદન દેવા માટે મજબૂર, ત્યારે મને એ લોકો નિવેદન દેવા માટે મજબૂર કરેલી હતી. પણ તેમ છતાં હજી એનું નિવેદન લીધું નથી. પછી મેં સહારો લીધો સારા વકીલનો ને એનો, મારે મેં જે હકીકત હતી અત્યારે મેં જણાવી. ના, એ આરોપ ખોટો લગાવ્યો છે મારી ઉપર. મને એને મારું બળાત્કાર કર્યું હે હું સાચું કહું, પણ આ બધા ભેગા મળીને આ બધી આ જે કેસ છે એને ઊંધો કરી નાખ્યો છે અને બધા ઉપર ખોટી અત્યારે ફરિયાદો કરે છે. તમે આજે જજ સાહેબ સામે શું રજૂઆત કરી? તમે કોર્ટમાં જજ સાહેબ સામે જે મેં હકીકત હતું એ જણાવ્યું. મને જે રીતે આ લોકો ધમકાવતા હતા અને જે મને ખોટું બોલવા ઉપર મજબૂર કરતા હતા એ બધું મેં જજ સાહેબ સામે જણાવ્યું. તમે ક્યારે ઉપાડી જતા હતા અને કોણ ઉપાડી જતું હતું તમને નામ ખબર છે? ક્યાંથી? તમે કહો મને ગોંધી રાખીને ધમકાવતા. હોટેલ કોણ લઈ ગયું? હોટેલે આના માણસો આવતા હતા. કોના માણસો બેન? જયરાજ બાપુના. તમને નામ ખબર છે એમાંથી કોઈનું? નહીં, એના કોઈના નામ નથી ખબર. તમારી હવે શું માંગ છે? હવે બસ મારી ઈ જ માંગ છે કે મારો પરિવાર છે આમાં ખતરામાં છે, મારા પરિવારનો જીવ બચાવો. બસ મારી ઈ જ માંગ છે કે આ લોકોનો એટલો ત્રાસ છે કે મારા ગામ સુધી પહોંચી જાય છે અને મારા ગામમાં મને મારા પપ્પાને નથી જીવવા દે એમાં. હવે બસ એટલી જ મારી માંગ છે કે મને આમાં ન્યાય અપાવો અને મારા પરિવારની રક્ષા વિચારો કોઈક. હવે આ સમગ્ર દરમિયાન જે કો-એક્યુઝ છે જે સગીરા, એ એમની સાથે હોય એટલે એનું સાક્ષી તરીકે મારે નિવેદન લેવાનું હતું. એટલે આજે સગીરા છે એમનો ઘણા સમયથી કોઈને કોન્ટેક્ટ નતા કરવા દેતા, જે પોલીસ તંત્ર છે કે જે એમણે આરોપ લગાવ્યા એ લોકો. એટલે 2-4 દિવસ પહેલા મને સગીરાનો કોલ આવ્યો અને એમણે મને કીધું કે મારી સાથે બહુ ખોટું થઈ રહ્યું છે, મને આવી રીતે બધા લોકો ધમકાવે છે, તમે મારી મદદે આવો. એટલે મેં એમના મમ્મી સાથે ને એમના સાથે વાત કરી અને પછી એમને હું આજરોજ રાજકોટ કોર્ટમાં એમને આવવા માટે, હાજર રહેવા માટે કીધું હતું કે તમારે કોઈ કોર્ટ સામે તમે જે સાચું હોય તો કહી દો, તો તમને કોઈ ધમકાવે નહીં. એટલે આજે કોર્ટ સમક્ષ સાક્ષી તરીકે નિવેદન દેવા માટે આવેલા હતા. એ સિવાય એણે જે વધારાના જે હકીકતો જણાવી છે એ ખરેખર આપણને બહુ વિચારવા માટે મજબૂર કરે એવી છે કે એને રિમાન્ડ હોમમાંથી છૂટ્યા પછી ડાયરેક્ટ એને જે લઈ જવી જોઈએ એમના ઘરે જવાની, એમની જે છે એમના ઘરે જવું જોઈએ કોઈ પણ આરોપી હોય કે આરોપી તો ન કહી શકાય, કાયદાના સંઘર્ષમાં આવેલી જે કિશોરી છે એને, તો એના બદલે એને ગોંડલ લઈ જવામાં આવે છે. જે સગીરા છે એના કહેવા પ્રમાણે આ જે ગાડી હતી એ જયરાજસિંહની હતી. પ્લસમાં જયારે એ પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે સતત ગણેશભાઈ કરીને જે છે કે એમના ફોન આવતા હતા અને સતત આ પોલીસ 6 જણાને સલવાડવા માંગતી હતી. જે 6 ના આ જે સગીરા છે એના નામ આપેલા છે કે અનિરુદ્ધસિંહ છે, રાજદીપસિંહ છે, પછી રહીમભાઈ મકરાણી છે, સંજયભાઈ પંડિત છે, દિનેશ પાતર છે, ધાક ધમકી છે, અપહરણ છે, એબડક્શન છે, કિડનેપિંગ છે. જે અત્યારના જે જયરાજસિંહ છે ગોંડલ, ગણેશભાઈ ગોંડલ છે, પ્લસ જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના અન્ય અધિકારીઓના નામ ખુલીને જે આવ્યા છે, ડીવાયએસપી કેજી ઝાલા છે, પીઆઈ એડી પરમાર છે, જેમની આખી સાઠગાંઠથી જે આખું કાવતરું કરવામાં આવ્યું છે, તમામ વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરવાના છીએ.